નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે। છેલ્લા 6 અઠવાડિયામાં પહેલીવાર સોનાના ભાવમાં સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનાનો ભાવ $3,970 પ્રતિ ઓંસની સપાટી પર હતો, પરંતુ સમગ્ર સપ્તાહ દરમિયાન 3%થી પણ વધુનો ઘટાડો જોવા મળ્યો। આ સાથે ઓગસ્ટ ડિલિવરીવાળા અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સમાં પણ અઠવાડિયે 0.5%ની નરમાઈ નોંધાઈ છે। આ ઘટાડા બાદ રોકાણકારો ગ્રાહકનો સૌથી મોટો સવાલ એ છે કે ઓગસ્ટ મહિનામાં સોનું હજુ સસ્તું થશે કે કિંમતો ફરી આકાશે અંબાશે। સોનાના ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અને વ્યાજ દરનો ખતરો જોવા મળ્યો છે। સાથે અમેરિકન ડોલર મજબૂત થવાના કારણે વૈશ્વિક બજારમાં ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે। ડોલર મજબૂત થવાના કારણે ચલણ ધરાવતા દેશોમાં ખરીદદારો માટે સોનું મોંઘું બને છે, જેના લીધે વૈશ્વિક સ્તરે સોનાની માંગ અને કિંમત બંને પ્રભાવિત થયા છે। ઓગસ્ટ મહિનામાં મિત્રો સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે તેના વિશે માહિતી મેળવીએ તો મુખ્યત્વે તેના ઉપર 3 પરિબળો નિર્ભર રહેશે: અમેરિકા ઈરાન તણાવ, ક્રૂડ ઓઇલના ભાવ અને ફેડરલ રિઝર્વની રણનીતિ। જો કાચા તેલના ભાવ ઊંચા રહેશે અને અમેરિકન મોંઘવારી કાબૂમાં નહીં આવે તો ઓગસ્ટમાં પણ સોનાના ભાવ એના પર દબાણ રહેશે અને કિંમતો એ હજુ પણ નીચે જઈ શકે છે। બીજી તરફ જો અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ તણાવ વકરે કે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ એ બગડે તો રોકાણકારો સુરક્ષિત રોકાણ સેફ હેવન તરીકે ફરીથી સોના તરફ વળશે। આવી સ્થિતિમાં સોનાના ભાવમાં ઝડપથી રિકવરી જોવા મળી શકે છે। નોંધનીય છે કે ચાલુ સપ્તાહે માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદી, પ્લેટિનિયમ અને પેલેડિયમ જેવી અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક બજારના રોકાણકારો ખૂબ જ સાવચેતીભર્યું વલણ એ અપનાવી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।